अस्सलामु अलैकुम સ્ટુડન્ટ્સ, 10માનું જોઈએ હવે. હી ઇઝ ઓલવેઝ રેગ્યુલર. ઓપિનિયન આપ્યો છે કે તે હંમેશા રેગ્યુલર રહે છે, ગિવિંગ ઓપિનિયન. અ ટીચર કેન હેવ નાઇધર નોર આવે એટલે શું આવે? ઓલ્ટરનેટિવ. આઈધર ઓર, નાઇધર નોર, ઓલ્ટરનેટિવ. અનલેસ યુ સીટ ક્વાઇટલી, જો તમે શાંતિથી નહીં બેસો, આઈ વિલ સેન્ડ યુ આઉટ, તો હું તમને બહાર મોકલી દઈશ. મતલબ અહીંયા શું કીધું છે? તમારે બહાર ના જવું હોય તો શાંતિથી બેસવું પડશે, એટલે કે તમને શરત છે, ત્યાં શરત છે, મતલબ કન્ડિશન. અને આમે મેં તમને પહેલાં કીધેલું છે કે ઇફ અને અનલેસ આવે, ઇફ અને અનલેસ આવે તો શું આવે? ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ખ્યાલ આવી ગયો તમને? ત્યારબાદ તમારે 11મું આપણે લઈએ અને રોટેટ કરી દઈએ જરા. 11માને જોઈ લઈએ. ફોન્ટ થોડા નાના રાખું છું એટલે ખ્યાલ આવશે. 11માનું, આઈ સ્ટે હિયર ટીલ આઈ રિટર્ન. ટીલ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓલ્ધો, જો ઓલ્ધો મેં આખું વાક્ય બી નથી વાંચતો ને મને ખ્યાલ આવી જાય. ઓલ્ધો આવું તમે યાદ રાખી લો ને, અમુક નાની નાની કી યાદ રાખી લો, બરાબર? કે ભાઈ ઓલ્ધો આવે તો શું આવે? કોન્ટ્રાસ્ટ. વુડ યુ ઓપન ધ વિન્ડો ફોર મી? શું કહે છે? રિક્વેસ્ટ કરે છે. વુડ જે છે એ સાદા વાક્યમાં હોય તો સપોઝિશન આવે, સંભાવનામાં. અને વુડ જે એ પ્રશ્નાર્થમાં હોય, તમે મારા માટે પેલી બારી ખોલશો તો શું કર્યું? રિક્વેસ્ટ. જો ગુજરાતી આવડતું હોય ને તો આ શું ગુજરાતી કરજો, તો તમને શું છે કે આઈડેન્ટિફાઈંગ ફંક્શનના અંદર તમને એની ઓળખ કરવાના અંદર તમને આસાની રહેશે. ચલો, ઓકે. મૃગા ડઝ નોટ ટાઈપ સો ફાસ્ટ એઝ. સો ફાસ્ટ એઝ, સો એઝ આવ્યું. જો આગળ મેં કીધું શું કીધું હતું? નો અધર સો એઝ આવે, એટલે માત્ર સો એઝ પણ આવે ને, સો ફાસ્ટ ને પછી એઝ, તો પણ શું આવે? કમ્પેરિઝન. તો તમે જો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. આઈ પ્રેડિક્ટ ધેટ ધેર વિલ બી અ ચેન્જ ઇન ધ વેધર. હું એમ કે પ્રેડિક્ટ કરું છું, મતલબ કે ભવિષ્યવાણી કરું છું કે વાતાવરણમાં બદલાવ આવશે. ખ્યાલ આવ્યો? તો તમે આ શું કરે છે? ધારણા જ કરે છે ને, હજુ આવ્યું નથી, ધારણા કરે છે. તો ડી આવશે. ડી ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. ડી. તમે જુઓ, પેલું જે ત્રીજાનું ખાનું બહુ મોટું છે, સીનું, અને પછી નીચે ડી નાનું આપેલું છે, એટલે કન્ફ્યુઝ ના થતા. એમ ના કહેતા કે સાહેબ આના અંદર તો 3 જ ઓપ્શન આપ્યા, ડી કાં આપ્યો છે? આપેલો છે જો ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. એટલે પ્રેડિક્ટ એટલે ધારણા કરવી. તો જો એટલે કહું છું તમને, મેં ના કીધું ગુજરાતી આવડશે ને, અમુક ગુજરાતી શીખી લેવાનું, આવા જો શબ્દો આવે તો શીખી લેવાનું. કેમ કે મને લાગે છે કે સપોઝિશનના અંદર કોઈ એવી કી નથી, કોઈ એવી પરફેક્ટ કી નથી. એટલે જરા શબ્દો જો પ્રેડિક્ટ યાદ રાખજો. પ્રેડિક્ટ એટલે ધારણા કરવું, ધારણા કરવું એટલે સપોઝિશન. ધો આવ્યું, અરે સીધું શર્ટ, કોન્ટ્રાસ્ટ. અમુક તો તમને ખબર પડી જ જાય, ધો આવે એટલે. આખું વાક્ય વાંચવાની જરૂર નથી વહેલા, ખોટો ટાઈમ વેસ્ટ થાય, તમારે બીજા બધા સવાલો લખવાનો એ રહી જાય એના જવાબો, બરાબર? તો જો 12મું પતી ગયું એકદમ, ખાલી એક જ થોડું હેરાન કર્યું આપણને. 2 તો કી હતી જ તે અંદર, સો અને ફાસ્ટ. સો ફાસ્ટ એઝ, એટલે સો અને એઝ તો હતું, સો એઝ હતું એટલે મતલબ કમ્પેરિઝન. અને બીજી કી કઈ હતી? ધો. તો એ બી તમને ખ્યાલ આવી ગયો. હવે 13મું, હિઝ અંકલ હેઝ અ સિવિયર ટૂથેક સો હી કન્સલ્ટેડ ડૉક્ટર. શું આવશે? રીઝન. કારણ બતાવે છે ને, શા માટે એ ડૉક્ટરને કન્સલ્ટ કર્યું? કારણ કે એને દાંતમાં દુખાવો હતો. તો જો સો છે, બિકોઝ છે, ધેરફોર છે, એ કારણમાં આવે છે. ખ્યાલ આવી ગયો? રાજેશ વિલ બી સેફ અનલેસ. અનલેસ આવ્યું એટલે ઇફ અને અનલેસ. બોલો ભલે મને ના સંભળાય પણ બોલજો. કન્ડિશન. ઇફ અને અનલેસ કન્ડિશન. વોટ એન અગલી ક્રિએચર ધ કેમલ ઇઝ. જો આ તમારા માટે નવું આવ્યો આ વાક્ય. અત્યાર સુધી 13 વાક્યો કર્યા અને આગળના જે
ફંક્શન કહેવાય, એમાં આ એક નવું આવ્યું. આ નવું આવ્યું એટલે જરા ધ્યાન આપી દેજો બરાબર. પાછળ જો તમે આ વોટ વાક્ય શેનાથી શરૂ થયું છે? વોટથી. વોટથી શરૂ થાય એટલે જરૂરી નથી કે સવાલ જ હોય, પ્રશ્ન હોય, ક્વેશ્ચન હોય. પાછળ જો નિશાની જુઓ, ઊંધો પડેલો આવી છે. આવી નિશાની કયા સેન્ટેન્સની હોય? બોલો બોલો, ભલે મને ના સંભળાય. હા, રાઈટ અબરાર, બિલકુલ રાઈટ હો. આ નિશાની છે ઉદ્ગાર નિશાની છે, એક્સક્લેમેશન માર્ક. એક્સક્લેમેશન માર્ક ખ્યાલ આવ્યો? તો એક્સપ્રેશનમાં શું હોય છે? એક્સક્લેમેશનમાં એક્સપ્રેસ હોય છે, એક્સપ્રેસ ફિલિંગ હોય છે. તો એક્સપ્રેસિંગ ઇમોશન, ઇમોશન એટલે ફિલિંગ. આમાં કોઈ કારણ નથી, આમાં કોઈ કન્ડિશન નથી, આમાં કોઈ કમ્પેરિઝન નથી. જ્યારે ઉદ્ગાર વાક્ય હોય એટલે સમજી લેવાનું એક્સપ્રેસિંગ ઇમોશન. પછી એ ઇમોશનના અંદર અલગ અલગ આવે. એ ઇમોશનના અંદર એક્સપ્રેસિંગ જોય, એક્સપ્રેસિંગ સેડનેસ, એક્સપ્રેસિંગ વન્ડર. બરાબર? એ તો મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચલાવ્યું છે ને ત્યારે મેં તમને સમજાયેલું છે. ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવેલું જ મેં તમને. એટલે તમે જો ફરતું ફરતું કંઈ ને કંઈ એ બધા ફરતું જ રહે છે. ગ્રામરના અંદર એ બધી જે શીખેલું હોય છે એ કંઈ ને કંઈ તમારા સામે આવે જ છે. 14મું વાક્ય, ડોન્ટ લીવ ધ પ્રિમાઇસીસ બિફોર યુ સબમિટ. ભાઈ અહીંયા તમને કહી દીધું, કન્ડિશન જ કહી દીધી. બરાબર? અરે સોરી, કન્ડિશન નહીં, કન્ડિશન તો અનલેસમાં આવે. આ જો ત્રીજું વાક્ય છે, અનલેસ શી વીપ્સ શી વિલ ડાય. તો એના અંદર શું આવશે? ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. એટલે ઇફ અને અનલેસ આવે એટલે કન્ડિશન. ધોવાળું તમને ખ્યાલ આવી ગયો, ડિસ્ક્રાઇબિંગ. અહીંયા તમે જુઓ કોન્ટ્રાસ્ટ, ધો ઓલ ધો આવે એટલે ધો, ઓલ ધો, ઇવન ઇફ. ડોન્ટ લીવ ધ પ્રિમાઇસીસ બિફોર યુ સબમિટ યોર લીવ રિપોર્ટ. હવે રહ્યા બે આપણા પાસે. બે કયા રહ્યા? એક તો રીઝન. તો રીઝન તો છે જ નહીં. રીઝન બીકોઝમાં આવે, શોમાં આવે, ધેરફોરમાં આવે. રહ્યું કયું હવે? ટાઈમ. તો અહીંયા ટાઈમ આવશે કે તમારો જ્યાં સુધી રિપોર્ટ છે બરાબર એ તમે સબમિટ ના કરો એ સમય ત્યાં સુધી તમારે જવાનું નથી. એમ 15મું, મની ઇઝ નોટ સો વેલ્યુએબલ. સો એઝ આવ્યું, જો સો એઝ ડિગ્રી. બરાબર? સો એઝ આવે એટલે શું આવે? કમ્પેરિઝન. સી, આઈ ટુક ધ રેસ બીકોઝ આવે એટલે રીઝન. આઈધર સ્પીક સ્લોલી ઓર, આઈધર ઓર આવે એટલે સીધું તમારે ઓલ્ટરનેટિવ. એકદમ સહેલું છે 15મું. તો કંઈ વધારાનું આવ્યું નથી જે આપણે ભણીએ. હી રીચ વેન ઇટ વોઝ નાઇટ. ટાઈમ છે જ્યારે રાત્રિ થઈ, રાત્રિ તો બતાવી દીધું એટલે ટાઈમ આવ્યો. પ્લીઝ હેલ્પ મી, ઓહો પ્લીઝ આવે એટલે રિક્વેસ્ટ આવે. અપેક્ષા ડીડ નોટ નો વોટ માય ઇલનેસ વોઝ. આ થોડું સમજીએ, કદાચ મારે પણ થોડું સમજવું પડે. એટલે જો હવે બે થઈ ગયા છે, સાંભળજો. એક તો ટાઈમ થઈ ગયું એટલે કે ડી આવી ગયો જવાબ, અને પ્લીઝવાળું એટલે કે રિક્વેસ્ટ આવી ગયું. હવે રહ્યા બે, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન સીના અંદર અને બીના અંદર શોઈંગ નાઉન ક્લોઝ ટુ ઓબ્જેક્ટ. નાઉન ઓબ્જેક્ટ ટુ નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ 16માના અંદર શોઈંગ નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ વર્ક. તો ઓબ્જેક્ટ ટુ વર્ક જ્યારે આવું હોય ને નાઉન ક્લોઝ, તો ક્લોઝ બની ગયું છે એટલે કયો છે? ડુ નોટ નો વોટ માય ઇલનેસ વોઝ. તો ઇલનેસ છે એ ઓબ્જેક્ટ છે અને નો એ વર્બ છે. એટલે તમારે અહીંયા ટાઈમ તો આપેલો જ નથી એટલે એ તો આવતું જ નથી. એટલે રહ્યું કયું? શોઈંગ નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ અ વર્બ. બરાબર? તો એ આવશે. ઇફ યુ હેવ ઇનફ કરેજ યુ કેન ક્લાઇમ્બ. ઇફ આવ્યું એટલે શું આવે? કન્ડિશન. આઈ નાઈધર નોર આવ્યું એટલે આઈ ગયું તમારે ઓલ્ટરનેટિવ. આઈ નાઈધર ગીવ નોર એક્સેપ્ટ બ્રાઇબ. બ્રાઇબ મતલબ લાંચ. હું લાંચ રૂશ્વત આપતો પણ નથી અને એક્સેપ્ટ એટલે લેતો પણ નથી. ગીવ એટલે આપવું. વુડ યુ શો મી. વુડ છે એક પ્રશ્નમાં આવ્યું ભાઈ. વુડ બરાબર ધ્યાન આપજો. વુડ છે પ્રશ્નમાં આવ્યું, વુડ છે પ્રશ્નમાં આવ્યું, વુડ છે પ્રશ્નમાં આવ્યું એટલે શું આવે? રિક્વેસ્ટ.
તો ખ્યાલ આવી ગયો તમને? તો અહીં સુધી આપણે રાખીએ. ઇન્શાઅલ્લાહ હજુ વધારે આપણે એની પ્રેક્ટિસ કરીશું. સલામ.